નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ બાયોલોજી. આજનો આપણો ટોપિક છે મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ, અથવા તો એને એમ પણ કહી શકાય કે ડીએનએનું સંયોજન અર્ધરૂઢિગત છે તેનું પ્રાયોગિક પ્રમાણ. હવે આગળ વધીએ એ પહેલાં આપણે ટેક્સ્ટ બુકની અંદર આરએનએ વિશ્વ, આરએનએ વર્લ્ડ એવો એક ટોપિક આપેલો છે. એમાં જોઈએ આપણે કે આરએનએ છે એ પ્રથમ આનુવંશિક દ્રવ્ય છે એ હતું. અગાઉના લેક્ચર જે આપણે ભણ્યા એમાં આપણે જોયું કે જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે, પણ આરએનએ પણ એક આનુવંશિક દ્રવ્ય છે. આરએનએ કેટલાક ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલું છે, જેમ કે ચયાપચય લઈ લો, ભાષાંતરની ક્રિયા છે, જોડાણકર્તા તરીકે વર્તે. આ ઉપરાંત એ ઉત્પ્રેરક તરીકે પણ કેટલીક ક્રિયાઓની અંદર છે એ વર્તે છે. બીજું કે આરએનએ છે એ ડીએનએની સાપેક્ષમાં કેવો છે? અસ્થાયી છે. એટલે કે ડીએનએનો અણુ છે એ કેવો છે? વધુ સ્થાયી છે. એટલા માટે જનીન દ્રવ્ય તરીકે છે એ ડીએનએ છે એ વધુ અનુકૂલિત છે એ ગણાય. બીજું, આરએનએ છે એક શૃંખલામય છે, એટલે કે સિંગલ સ્ટ્રેન્ડ છે. રાસાયણિક રૂપાંતરણના કારણે એમાંથી ડીએનએનો ઉદ્ભવ છે એ થયો, કે બીજી શૃંખલા છે એનું નિર્માણ થયું અને ડબલ શૃંખલામય રચના છે એ અસ્તિત્વમાં આવી, કે જે એક ડીએનએનો અણુ છે એનો ઉદ્ભવ છે એ થયો. ત્યાર પછીનું આપણે આગળ જોઈએ તો સંયોજન છે એ આપેલું છે, એટલે કે ડીએનએનું સંયોજન. સંયોજનનો મતલબ શું થશે? રેપ્લિકેશન, એટલે કે રેપ્લિકેશન. સંયોજન એટલે હું, સ્યમ એટલે પોતે અને જનન એટલે નિર્માણ. પોતે જ પોતાનું નિર્માણ કરે અને શું કહેવાય? સંયોજન. તો ડીએનએનું સંયોજન કોને કહેવાય? જો વ્યાખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈએ કે ડીએનએનું સંયોજન એટલે શું, કે પિતૃ ડીએનએમાંથી બે બાળ ડીએનએના નિર્માણ થવાની ક્રિયાને શું કહેવાય? ડીએનએનું સંયોજન. જોઈએ આપણે કે પિતૃ ડીએનએમાંથી બે બાળ ડીએનએના નિર્માણની ક્રિયાને ડીએનએનું સંયોજન કહે. કમ્પ્લીટ. આ જ ડીએનએનું સંયોજન, કે પિતૃ ડીએનએમાંથી બે બાળ ડીએનએના અણુનું નિર્માણ થશે અને શું કહેવાય? ડીએનએનું સંયોજન. જોઈએ આપણે કઈ રીતનું છે એ સંયોજન છે ડીએનએનું થાય. આ એક પિતૃ ડીએનએ છે. ડીએનએની રચનામાં આપણને ખબર છે કે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ, 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ, આ એના છેડા છે. રેડી. આ જે પિતૃ ડીએનએ છે એનું સંયોજન થાય એટલે આ રીતની પ્રક્રિયા છે એ થાય. આ ડીએનએના જે બે શૃંખલા છે એના વચ્ચે હાઇડ્રોજન બંધ છે આવેલા હોય. આ હાઇડ્રોજન બંધ તૂટે એટલે ડીએનએની બંને શૃંખલા કેવી પડશે? અલગ. હવે ડીએનએની બંને શૃંખલા અલગ પડે એટલે આ રીતનું થશે. એક શૃંખલા આ રીતની અલગ પડી, એક શૃંખલા આ રીતની અલગ. અહીંયા કયો છેડો હતો? 5 પ્રાઇમ, અહીંયા 3 પ્રાઇમ. આ શૃંખલા અલગ પડી, એમાં 3 પ્રાઇમ અને 5. કમ્પ્લીટ. આ પિતૃ ડીએનએના હાઇડ્રોજન બંધ તૂટ્યા એટલે આ રીતની બે શૃંખલા છે એમાંથી છે એ અલગ છે એ પડી. હવે આ જે શૃંખલા અલગ પડી એ ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે. ટેમ્પલેટ શૃંખલાનો મતલબ શું થશે? કે જે નવી શૃંખલાનું નિર્માણ કરવાનું છે એની માહિતી કોની પાસે છે? ટેમ્પલેટ શૃંખલા પાસે. એટલે એ માહિતીના આધારે અહીંથી એક નવી શૃંખલા છે એનું નિર્માણ છે એ થયું. એ જ રીતનું અહીંયા પણ એક નવી શૃંખલા છે એનું નિર્માણ છે એ થયું. તો આ બંને શું બની ગયા? બાળ ડીએનએ. અહીંયા છેડો કયો આવી જશે? 3 પ્રાઇમ, અહીંયા 5 પ્રાઇમ, અહીંયા 5 પ્રાઇમ, અહીંયા 3 પ્રાઇમ. કમ્પ્લીટ. હવે આ બે જે નવા બાળ ડીએનએ બને એમાં આપણે જોયું કે એક જ શૃંખલા છે એના પિતૃમાંથી આવી છે, જ્યારે નવી શૃંખલા, બીજી શૃંખલા છે એ તો નવી નિર્માણ પામી. આ જે શૃંખલા હતી એ કઈ હતી? પિતૃ શૃંખલા હતી. અને બીજી શૃંખલા જે નવી નિર્માણ પામી આ શૃંખલા, આ કેવી છે? નવી નવનિર્મિત શૃંખલા છે. એટલે જે નવો બાળ ડીએનએ નિર્માણ પામે છે એમાં પિતૃમાંથી માત્ર એક જ શૃંખલા આવે છે, જ્યારે બીજી શૃંખલા તો નવી નિર્માણ પામે છે. એટલા માટે આના માટે કેવો શબ્દ વાપર્યો? અર્ધરૂઢિગત.
કયો શબ્દ વાપર્યો? અર્ધરૂઢિગત. અર્ધરૂઢિગતનો મતલબ શું થાય કે અડધું પિતૃમાંથી આવે છે અને અડધું નવું નિર્માણ પામે છે. એટલે આ ડીએનએ કેવું છે? અર્ધરૂઢિગત ડીએનએ. એટલે આપણે ભણવાનું શું છે કે ડીએનએ નું સંયોજન છે એ અર્ધરૂઢિગત છે. એનું પ્રાયોગિક પ્રમાણ છે એ આપણે જોવાનું છે, એટલે કે પ્રયોગ દ્વારા છે એ આપણે સમજવાનું છે કે ડીએનએ નું સંયોજન છે એ અર્ધરૂઢિગત રીતે છે થાય છે. આના માટે 1958માં બે વૈજ્ઞાનિકો, એક વૈજ્ઞાનિક હતા મેસેલ્સન અને બીજા વૈજ્ઞાનિક હતા સ્ટાર. મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલ દ્વારા 1958માં પ્રયોગ દ્વારા એ સાબિત કરવામાં આવ્યું કે જે ડીએનએ નું સંયોજન થાય છે એ અર્ધરૂઢિગત રીતે છે થાય છે. એ કઈ રીતની આખી પ્રક્રિયા થાય એના વિશેની છે એ આપણે માહિતી છે અત્યારે લઈએ. સમજો વ્યવસ્થિત કે ડીએનએ નું જે સંયોજન થાય છે એ અર્ધરૂઢિગત છે એ કઈ રીતનું છે. આ પ્રયોગ માટે મેસેલ્સન અને સ્ટાલ દ્વારા ઈ કોલાઈના ડીએનએ પર છે એ પ્રયોગ કરવામાં આવ્યો. હવે આ બંને વૈજ્ઞાનિકોએ ઈ કોલાઈમાં ડીએનએ ના બંધારણમાં આવેલ નાઇટ્રોજન તરીકે N15 એટલે કે NH4Cl જે ભારે નાઇટ્રોજન સમસ્થાનિક છે તેનો ઉપયોગ કર્યો. સમજો કે મેસેલ્સન અને સ્ટાલ દ્વારા આ ડીએનએ નું સંયોજન અર્ધરૂઢિગત છે એની સાબિતી આપવા માટે એને ઈ કોલાઈના ડીએનએ નો ઉપયોગ કર્યો. ઈ કોલાઈના ડીએનએ ની અંદર જે નાઇટ્રોજન છે, ડીએનએ માં બંધારણીય ઘટક તરીકે નાઇટ્રોજન આવેલું છે એ હોય એના માટે એનો ઉપયોગ કોનો કર્યો? N15 એટલે કે NH4Cl જે નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે એનો ઉપયોગ છે એને કર્યો. કમ્પ્લીટ. જોઈએ હવે આપણે આગળ. એણે ઈ કોલાઈ બેક્ટેરિયાને N15 એટલે કે NH4Cl જે નાઇટ્રોજનનો ભારે સમસ્થાનિક છે ધરાવતા માધ્યમમાં ઘણી પેઢીઓ સુધી વૃદ્ધિ થવા દીધી. આથી નિર્માણ પામેલ ડીએનએ ની બંને શૃંખલાઓ N15 એટલે કે ભારે નાઇટ્રોજન સમસ્થાનિક યુક્ત નિર્માણ છે. જો આ ટોપિક સમજજો કે જે સામાન્ય ડીએનએ છે, આ સામાન્ય ડીએનએ હોય એના બંધારણમાં કયા કયા ઘટકો આવેલા હોય? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને ફોસ્ફરસ. હવે એમાં જે નાઇટ્રોજન બેઝ છે, ડીએનએ ના બંધારણમાં નાઇટ્રોજન બેઝ આવેલા પ્યુરિન અને પિરિમિડિન, એડિનાઇન, ગુઆનિન, સાઇટોસિન અને થાઇમિન. આ નાઇટ્રોજનનો જે સોર્સ, એનો જે સ્ત્રોત છે ડીએનએ ની અંદર એ છે N14. યાદ રાખજો બરોબર. નાઇટ્રોજન જે નાઇટ્રોજન બેઝ ડીએનએ માં આવેલા છે એમાં નાઇટ્રોજન માટેનો એનો સ્ત્રોત કયો છે? N14. પણ અહીંયા આ વૈજ્ઞાનિકોએ શું કર્યું કે ઈ કોલાઈ બેક્ટેરિયામાં કે જેમાં સામાન્ય ડીએનએ નો સ્ત્રોત કયો છે નાઇટ્રોજન માટે? N14. પણ આવા ઈ કોલાઈ બેક્ટેરિયાને 15N
જો અહીંયા સ્ત્રોત બદલી ગયો છે, સામાન્ય સ્ત્રોત કયો છે? સૌદેન. પણ આ બંને વૈજ્ઞાનિકોએ એવા માધ્યમની અંદર આ ઇકોલાઈ બેક્ટેરિયાનો ઉછેર કર્યો કે જે માધ્યમમાં નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે N14 બદલે શું હતું? N15. સમજાય છે? આ N15 વાળા માધ્યમ ધરાવતા દ્રાવણની અંદર ઘણી પેઢીઓ સુધી એને આ ઇકોલાઈ બેક્ટેરિયાનો ઉછેર કર્યો. આના પરિણામ સ્વરૂપે શું થયું કે નવી નિર્માણ પામેલી ડીએનએની બંને શૃંખલાઓ હતી એ 14 Nના બદલે કેવી નિર્માણ પામી ગઈ? હવે 15 N. સમજાય છે? 14 Nના બદલે 15 N નિર્માણ થઈ. શા માટે 15 N નિર્માણ થાય? કારણ કે આ ઇકોલાઈ બેક્ટેરિયાને ઘણી પેઢીઓ સુધી 15 N ધરાવતા સંવર્ધન માધ્યમની અંદર વૃદ્ધિ થવા દીધી. એના ફળ સ્વરૂપે 14 Nના બદલે ઇકોલાઈનું જે ડીએનએ છે એમાં નાઇટ્રોજનનો સ્ત્રોત કયો આવી ગયો? 15 N. કમ્પ્લીટ. હવે આગળ આપણે પ્રયોગ છે એ જોઈએ. હવે આ 15 N ધરાવતું જે હતું એને આ રીતનું આપણે જોઈ શકીએ કે આ રીતનો ડીએનએ છે. એની આ બંને શૃંખલા એક છેડો કયો આવે? 5' to 3' અને બીજો આવે છે 3' to 5. આ જે બંને શૃંખલાઓ છે એમાં આ શૃંખલામાં એ કેવી છે? N15. બીજી શૃંખલા છે એ પણ સેમ કેવી છે? N15. સામાન્ય ડીએનએ માં શું હોય? 14 N14. એના બદલે આમાં કેવી આવી ગઈ? હવે N15. એટલે એના કારણે આને આપણે ભારે ડીએનએ કહીએ કે કેવો કહીએ કે એના ભારે ડીએનએ. બરોબર. 14 N હોય કેવો છે? હળવો ડીએનએ. અને 15 N હોય N15 એ કેવો છે? ભારે ડીએનએ. હવે આ ભારે ડીએનએ છે એ નિર્માણ છો. હવે મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ છે એ સ્ટાર્ટ થાય. જોઈએ આપણે સમજીએ. એટલું કમ્પ્લીટ સમજાણું? જો ન સમજાણું હોય તો આ ટોપિક છે એ ફરીથી જોઈ લો અથવા તો એટલાનો સ્ક્રીનશોટ લઈ લો, ફરીથી વ્યવસ્થિત એક વખત સી અભ્યાસ કરી લઈએ. જોઈએ આપણે હવે આગળ. કે એને જે ભારે ડીએનએ લીધો એ જોઈએ આપણે. N5', 3', 3', 5'. આમાં બંને શૃંખલાઓ કેવી હતી? N15, N15. એના કારણે આને કેવો કહેવાય? ભારે ડીએનએ. રેડી. હવે ઇકોલાઈ જે છે એ વિભાજન પામતા 20 મિનિટ જેટલો સમય છે લે. એટલે કે એક વિભાજન વચ્ચેનો સમયગાળો કેટલો હોય? 20 મિનિટ. હવે આ ભારે ડીએનએ છે એનું સંયોજન થશે એટલે કઈ રીતનું થશે? સંયોજનનું પહેલું શું થાય કે એની શૃંખલાઓ છે કેવી પડશે? અલગ. તો આપણે જોઈએ અહીંથી એની શૃંખલા છે અલગ પડી. અહીંથી બીજી શૃંખલા અહીંયા 5', અહીંયા 3, અહીંયા 3', અહીંયા 5. હવે આને વિભાજન પામતા સમય કેટલો લાગે? 20 મિનિટ. બરોબર. અને બીજું મેસેલ્સન અને સ્ટાલે આ વખતે આ ભારે ડીએનએ ધરાવતો જે ઇકોલાઈ છે એને એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો કે જેમાં નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે N15 ના બદલે શું હતું? N14. યાદ રાખજો ખાસ. N14 NH4Cl. સમજજો. નાઇટ્રોજનનો સ્ત્રોત કયો છે હવે? N14. એવા સંવર્ધન માધ્યમની અંદર છે આ ભારે ડીએનએ ધરાવતા ઇકોલાઈનો છે ઉછેર કર્યો. 20 મિનિટના અંતે આ ઇકોલાઈ છે એનું વિભાજન થશે એટલે કે સંયોજન થશે. એટલે આના વચ્ચેના જે હાઇડ્રોજન બંધ હતા એ તૂટ્યા એટલે બંને શૃંખલા કેવી પડી? અલગ. આ અલગ પડેલી શૃંખલા છે એમાં નાઇટ્રોજન કયો હશે? હજી પિતૃમાંથી મેળવ્યું એટલે N15. આમાં પણ કયો હશે? N15. સમજાય છે? કારણ કે આ બંને શૃંખલા અલગ પડી તો આમાં નાઇટ્રોજન કયો હતો? N15. શૃંખલા અલગ પડી તો આમાં પણ નાઇટ્રોજન કયો રહેશે? N15. પણ આ ઇકોલાઈ કે જે ભારે ડીએનએ ધરાવે છે એનો ઉછેર હવે કેવા સંવર્ધન માધ્યમમાં કર્યો? કે જેમાં નાઇટ્રોજનનો સ્ત્રોત N15 ના બદલે કેવો આવી ગયેલો છે? N14. કમ્પ્લીટ. તો હવે શું થશે? જે નવી શૃંખલા નિર્માણ પામશે એ કંઈક આ રીતની છે હશે. જોઈએ. આ બ્લેક કલરથી છે એ ભારે શૃંખલા. હવે હું બ્લુ કલરથી જે દર્શાવું છું એ કેવી હશે? નવી નિર્માણ પામેલી શૃંખલા. આ જે બ્લુ કલરથી દર્શાવી એ શૃંખલા કેવી નિર્માણ પામી છે? નવી. રેડી. જો નવી શૃંખલા જે નિર્માણ પામી એમાં હવે નાઇટ્રોજન કયું આવી ગયો છે? N15.
14 આમાં પણ કયું આવી ગયો છે N14 કેમ તો કે જે પિતૃમાંથી જે શૃંખલા આવી હતી એમાં તો N15 જ છે પણ જે નવી શૃંખલા નિર્માણ પામી એને આ પોષક માધ્યમમાંથી નાઇટ્રોજનનો સ્ત્રોતનો કેમાંથી ઉપયોગ કર્યો હતો કે N14 માંથી એટલે એમાં નાઇટ્રોજન કયો આવી ગયો N14 એટલે આ જે 12 DNA બન્યું એમાં એક શૃંખલા છે એ શું ધરાવે છે N50 અને બીજી શૃંખલા શું ધરાવે છે N40 રેડી આને કહેવાય હાઇબ્રિડ DNA અથવા તો એને કહેવાય સંકર DNA કેવો કહેવાય સંકર DNA કમ્પ્લીટ આટલું સમજાણું હવે જો સમજો હવે આ જે નિર્માણ પામી આ પ્રથમ પેઢી આ કઈ પેઢી છે પિતૃ પેઢી આ કઈ છે પેઢી 1 કમ્પ્લીટ તો પેઢી 1 માં આપણે જોઈએ તો એમાં ભારે DNA કેટલા છે ભારે DNA એટલે શું થયું કે જેમાં બંને શૃંખલા કેવી હોય N15 ધરાવતી હોય તો આ બે DNA આવ્યા એમાં એક એવું છે કે જે બંને શૃંખલા N15 હોય તો કે નહીં તો ભારે DNA કેવું છે આમાં પેલી પેઢીમાં તો કે 0% રેડી બીજું જોઈએ આમાં સંકર DNA કેટલા સંકર એટલે કે હાઇબ્રિડ કોને કહેવાય કે જેમાં એક શૃંખલા 15N હોય અને બીજી શૃંખલા કેવી હોય N14 એટલે કે N15 અને N14 એવી 12 DNA કેટલા તો કે બંને એટલે આનું પ્રમાણ કેટલું આવ્યું પહેલી પેઢીમાં તો કે 100% એ બધા કેવા છે સંકર DNA છે રેડી 20 મિનિટ હવે બીજું મેસલ્સ અને સ્ટારે શું કર્યું હજી ફરીથી પાછું આનું જોયું 20 મિનિટ પછી એણે જોયું એટલે 20 મિનિટ પછી ફરીથી જોયું તો આનું સંયોજન થશે એમ આનું પણ સંયોજન થાય એટલે આ બે DNA છે એમાંથી કેટલા DNA નિર્માણ પામશે તો કે 4 કમ્પ્લીટ જોઈએ કઈ રીતનું અહીંથી આ બે શૃંખલા છે અલગ પડશે એક હું તમને દર્શાવું છું બ્લુથી દર્શાવી એ કઈ છે N14 અને બીજી દર્શાવી આપણે બ્લેક કલરથી એમાં કયું છે N50 કમ્પ્લીટ એ જ રીતનું અહીંયા પણ બે શૃંખલા એક શૃંખલા આપણે દર્શાવી બ્લુથી કઈ છે N14 અને બીજી શૃંખલા આપણે બ્લેકથી દર્શાવીએ એ કઈ છે N15 કમ્પ્લીટ અને સંવર્ધન માધ્યમમાં શું નાખેલું હોય છે N14 એટલે હવે જે નવી શૃંખલા નિર્માણ પામશે એ નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે કોનો ઉપયોગ કરશે તો કે N14 નો કમ્પ્લીટ જોઈએ આપણે અહીંયા આ શૃંખલા કેવી છે N14 અને સંવર્ધન માધ્યમમાં શું છે N14 તો હવે જે નવી શૃંખલા નિર્માણ પામશે એ ઉપયોગ કેનો કરશે N14 નો તો નવી નિર્માણ પામી એ શૃંખલા પણ કેવી છે બીજી નવી શૃંખલા તો કે N14 કમ્પ્લીટ અહીંયા જોઈએ આપણે આ શૃંખલા પિતૃમાંથી આવી પણ એમાં નાઇટ્રોજન કયું હતું 15 એન પિતૃ શૃંખલા છે હવે જે નવી શૃંખલા નિર્માણ પામી એને નાઇટ્રોજન માધ્યમમાંથી ઉપયોગ કર્યો એટલે ના કયું હતું N14 તો અહીંયા શું આવ્યું N14 કમ્પ્લીટ એ જ રીતનું અહીંયા જોઈએ પિતૃ શૃંખલા શું ધરાવે N14 નવી શૃંખલા નિર્માણ પામી એ પણ શું ધરાવશે N14 અહીંયા જોઈએ આપણે શું ધરાવે પિતૃ શૃંખલા N15 નવી શૃંખલા માધ્યમમાંથી શું લેશે N14 કમ્પ્લીટ કેટલા DNA આવ્યા 4 હવે 4 DNA છે એમાંથી આ DNA જુઓ આમાં શું છે 14N એનો મતલબ આ હલકો DNA છે કયો DNA છે હલકો અહીંયા જુઓ એક શૃંખલા 15N છે અને બીજી શૃંખલા 14N છે તો એ કેવો DNA છે તો કે સંકર DNA અહીંયા જુઓ એક શૃંખલા 14N બીજી શૃંખલા પણ 14N તો એ કેવો છે હલકો DNA એ જ રીતનું અહીંયા એક શૃંખલા 15N અને બીજી શૃંખલા N14 તો આ કેવો છે સંકર DNA સમજાય છે ને હવે જોઈએ આપણે આજે બીજી પેઢી મેળવી તો એ બીજી પેઢીમાં ભારે DNA નું પ્રમાણ કેટલું છે ભારે DNA કોને કહેવાય કે જેમાં બંને શૃંખલા કેવી હોય N15 ધરાવતી હોય તો એ ભારે DNA છે તો N15 વાળો આમાં જોવા મળે ક્યાંય તો કે નહીં એનું પ્રમાણ કેટલું છે 0%
ક્લિયર. પછી બીજું સંકર ડીએનએ. સંકર ડીએનએ કોને કહેવાય? કે જેમાં એક શૃંખલા ડીએનએની હોય એમાં N14 હોય અને બીજી શૃંખલામાં N15 હોય તેને સંકર ડીએનએ કહેવાય. તો એવા સંકર ડીએનએમાં N15 ને N14 હોય એવું કયું? તો કે અહીં જુઓ, એક N15 N14, તો આ કેવો ડીએનએ છે? સંકર. એ જ રીતનું અહીંયા N15 N14 કેવો છે? સંકર. તો 4 માંથી 2 કેવા છે? સંકર ડીએનએ. તો પ્રમાણ કેટલું છે? 50%. કમ્પ્લીટ. પછી આવશે હલકો ડીએનએ. હલકો ડીએનએ કોને કહેવાય? કે જેમાં નાઇટ્રોજન છે એ N14 સમસ્થાનિક હોય. તો આને કેવો કહેવાય? હલકો ડીએનએ. તો હલકો ડીએનએ કેટલા છે? N14 એક. એ જ રીતના અહીંયા N14 એ પણ 4 માંથી કેટલા છે? 2. તો એનું પ્રમાણ પણ કેટલું છે? 50%. તો 50% કેવા આવ્યા? સંકર ડીએનએ આવ્યા. અને 50% કેવા આવ્યા? હલકા ડીએનએ. જ્યારે ભારે ડીએનએ છે એમાં જોવા મળતું નથી. એટલે કે અડધું પિતૃઓમાંથી અને અડધું છે એ નવું છે, એ નિર્માણ છે એ પામતું હોય. કમ્પ્લીટ. પછી આગળ જોઈએ આપણે. ચાલો તો હવે આપણે આગળ જોઈએ. આપણે જોઈએ કે પિતૃ પેઢી જે હતી એમાં ડીએનએ કયો હતો? તો કે ભારે ડીએનએ. જોયું આપણે પહેલા જોયું ને, ભારે ડીએનએ. ભારે ડીએનએ મતલબ શું થાય? N15 પિતૃ પેઢીમાં ભારે ડીએનએ સી હતું. ભારે ડીએનએ N15 નાઇટ્રોજન સમસ્થાનિક સહી હોય. પિતૃ પેઢીમાં એનું પ્રમાણ કેટલું હતું? તો કે 100%. પછી આ બંને વૈજ્ઞાનિકોને 20 મિનિટ સુધી સંવર્ધન માધ્યમમાં સહી રાખી. એટલે કે 20 મિનિટ એને સમય લાગે વિભાજન પામતા. એટલે N14 વાળા સંવર્ધન માધ્યમમાં રાખ્યા હતા. એટલે આની પેઢી 1 મળી હતી. એમાં શું હતું? ભારે ડીએનએ નું પ્રમાણ કેટલું હતું? કે જે N15 ધરાવતા હોય. તો કે 1 પણ નહીં. એટલે કેટલું થયું? 0%. સંકર ડીએનએ કેટલા હતા? સંકર ડીએનએ નો મતલબ શું થાય? નાઇટ્રોજન સમસ્થાનિક કેવો હોય? N14 N15. તો બંને કેવા હતા? સંકર ડીએનએ. પ્રમાણ કેટલું છે? તો કે 100%. હજી પછીની 20 મિનિટ એટલે કેટલી મિનિટ થઈ? 40 મિનિટ પછી જે બીજી પેઢી મળે એમાં ભારે ડીએનએ નું પ્રમાણ, આ બીજી પેઢી, આમાં ભારે ડીએનએ એક પણ નથી કે જેમાં N15 હોય. એટલે ભારે ડીએનએ કેટલા છે આમાં? 0%. સંકર ડીએનએ બીજી પેઢીમાં 4 માંથી 2 એને સંકર ડીએનએ મળ્યા છે. એટલે કેટલું પ્રમાણ છે એનું? 50%. એ જ રીતનું હલકો ડીએનએ. હલકો ડીએનએ એટલે શું? કે જેમાં નાઇટ્રોજન સમસ્થાનિક બંને કેવો હોય? N14 તો બીજી પેઢીમાં જુઓ N14 હલકો ડીએનએ. અહીંયા પણ N14 હલકો ડીએનએ. 4 માંથી હલકા ડીએનએ કેટલા છે? 2. એટલે પ્રમાણ કેટલું છે એનું? 50%. કમ્પ્લીટ. હજી આપણે આગળ જોઈએ. હજી 20 મિનિટ આગળ લઈએ તો કેટલી થઈ? 60 મિનિટ. 60 મિનિટ પછી શું છે? ભારે ડીએનએ કે 0%. સંકર ડીએનએ કેટલા હોઈ શકે? તો સંકર ડીએનએ છે 50% થાય, જે અડધા થશે. એટલે કેટલા છે? 25%. હલકો ડીએનએ સંકર ડીએનએ માં ઘટે, એ હલકા ડીએનએ માં વધે. તો અહીં 50 હતા, 50 માં 25 ઉમેરાય તો શું છે? કેટલા છે? 75%. તમારે ટેક્સ્ટ બુક ની અંદર એક ક્વેશ્ચન પણ પૂછેલો છે કે જો આની આ પ્રક્રિયા 80 મિનિટ સુધી શરૂ રહે, હજી 20 મિનિટ છે એટલે કેટલી થશે? 80 મિનિટ. જો આની આ પ્રક્રિયા 80 મિનિટ સુધી વિભાજન પામવાની શરૂ રહે તો 80 મિનિટ પછી કેવા ડીએનએ ઇકોલેમાં હશે? તો ભારે ડીએનએ કેટલા આવશે? તો કે 0%. સંકર ડીએનએ 80 મિનિટ પછી પાછા હજી કેવા થશે? 20 મિનિટ પછી અડધા, એટલે 25% હતા તો કેટલા થઈ જશે? 12.5%. હલકો ડીએનએ 75% હતા, 12.5% ભળશે એટલે કેટલા થઈ જાય? 87.5%. એટલે 80 મિનિટ પછી ભારે ડીએનએ 0% હોય, સંકર ડીએનએ 12.5% હશે અને હલકો ડીએનએ કેટલો હશે? 87.5%. ક્લિયર. બીજું હવે અગત્યનું સમજજો કે આ બંને વૈજ્ઞાનિકોએ હવે ડીએનએ એની ઘનતાના આધારે અલગ પાડવા માટે સીઝિયમ ક્લોરાઇડનો ઉપયોગ કર્યો. CaCl. સીઝિયમ
ક્લોરાઇડ. કેનો ઉપયોગ કર્યો? સીઝિયમ ક્લોરાઇડનો છે એ ઉપયોગ છે એ કર્યો. આ માટે એણે શું કર્યું? આ ટેસ્ટ ટ્યુબ, સેન્ટ્રીફ્યુગેશન ટ્યુબની અંદર ડીએનએના ઘટકો છે એને અલગ પડે કે જે ભારે ડીએનએ છે એ ક્યાં વહી આવશે? નીચે. મધ્યમ ડીએનએ છે ક્યાં રહેશે? વચ્ચે. અને હલકો ડીએનએ છે ક્યાં હશે? ઉપર. એટલે આ ટ્યુબની અંદર સીઝિયમ ક્લોરાઇડ વાળા માધ્યમની અંદર એને જોયું તો સૌ પ્રથમ એને નીચેની તરફ છે ઇલાઇન સી જોવા મળી. તો નીચેની તરફ છે એના મતલબ શું છે કે આ ભારે ડીએનએ છે. ભારે ડીએનએ એટલે કયો છે? N15. N15. તો આ ડીએનએ કયો છે? ભારે. રેડી? એટલે ભારે ડીએનએ. એ જ રીતનું આ સીઝિયમ ક્લોરાઇડ વાળા માધ્યમમાં એને વચ્ચે છે એ લાઈન જોવા મળી. વચ્ચે લાઈન જોવા મળી એના મતલબ એ કેવું હોય છે? સંકર ડીએનએ. સંકર ડીએનએ હોય તો શું હોય? N15 N14. આ કેવું હોય છે? સંકર ડીએનએ. એ જ રીતનું એને જોયું તો આમાં એને એક ઉપર તરફ લાઈન જોવા મળી અને એક વચ્ચે તરફ. તો ઉપર તરફ છે એ કેવો છે? હલકો ડીએનએ. કારણ કે એ કેવો છે? હળવો છે. એના કારણે ઉપરની તરફ રહેશે. અને ગુરુત્વાકર્ષણ ક્યાં લાગશે? નીચેના તરફ. એટલે ભારે એસી સૌથી નીચે વહી આવશે. અહીંયા જો સૌથી નીચે આવ્યું ત્યાં ભારે ડીએનએ હતું. કારણ કે ગુરુત્વાકર્ષણ લાગે એટલે ક્યાં આવશે? સેડિમેન્ટેશન થશે એનું. નીચેની તરફ તળિયા તરફ છે આવશે. આ વચ્ચે રહ્યું એટલે સંકર ડીએનએ. સૌથી ઉપર જોવા મળ્યું તો ઉપર કેવું હોય છે? હલકો ડીએનએ. હલકો ડીએનએમાં શું હોય? N14. અને વચ્ચેના તરફ કયું હશે? આ સંકર ડીએનએ. કમ્પ્લીટ. આમ મેસેલ્સન અને સ્ટાલ દ્વારા ડીએનએનું સંયોજન જે છે એ અર્ધ રૂઢિગત પ્રમાણે છે એ થાય. એ આ પ્રયોગ દ્વારા છે સાબિત કરેલું કે જે નવો નિર્માણ ડીએનએ પામે છે એમાં એક શૃંખલા એના પિતૃની હોય છે અને બીજી શૃંખલા છે એ નવી છે એ નિર્માણ છે એ પામે છે.